નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. જીએસટી લાગુ થયા બાદ કાપડના વેપારીઓનો રોષ હવે વધતો જોવા મળી રહ્યો છે. સુરત સહિત રાજ્ય અને દેશના અલગ અલગ શહેરો અને વિસ્તારમાં કાપડના વેપારીઓ દ્વારા જીએસટી સામે અનિશ્ચિત મુદત માટે બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં બંધને સમર્થન કરતા વેપારીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો પ્રદર્શન કરી રહેલા વેપારીઓ પર ધોધમાર વરસાદની જેમ લાઠીઓના વરસાદ કરવામાં આવ્યો. આ તમામ વેપારીઓનો વાંક એટલો કે તેમણે જીએસટીના વિરુદ્ધ પોતાનો મત વ્યક્ત કરતા બંધનું એલાન જાહેર કર્યું. જોકે સાંસદ સી.આર. પાટીલે મધ્યસ્થી કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વેપારીઓ દ્વારા તેમના નામનો પણ હુરિયો બોલાવવામાં આવ્યો. હકીકતે વાત એ છે કે જીએસટીમાં કાપડ પર 5% સ્લેબ રાખવામાં આવ્યો છે અને તે વાત વેપારીઓને મંજૂર નથી. તેમનું કહેવું છે કે અમે ટેક્સ શા માટે ભરીએ, જ્યાં અત્યાર સુધી ક્યારે ટેક્સ નથી ભર્યો અને ઉદ્યોગ સારો ચાલી રહ્યો છે, તો પછી સરકાર ટેક્સ કેમ લાદવાની વાત કરી રહી છે. આ તમામ મુદ્દાઓને લઈને જોઈએ અમારી વિશેષ રજૂઆત ટેક્સટાઇલ, ટેક્સ અને ટશન. જો કે ચર્ચા શરૂ કરીએ તે પહેલા કેટલાક સવાલો થવા ખૂબ સ્વાભાવિક છે. જેમ કે સવાલ નંબર 1, કાપડ પર જીએસટી લાદવો એ યોગ્ય છે? સવાલ નંબર 2, શું સરકારે દેશના મોટા ઉદ્યોગો સાથે મંત્રણા કરવી જોઈતી હતી? સવાલ નંબર 3, 5%નો મિનિમમ સ્લેબ ભરવા કાપડ ઉદ્યોગ તૈયાર કેમ નથી? સવાલ નંબર 4, શું અલગ અલગ ટેક્સ ભરવો એ મોટી હાલાકી બની રહેશે? સવાલ નંબર 5, બંધના એલાનમાં અત્યારે હજારો કરોડોનું નુકસાન થઈ રહ્યું છે, તો આખરે જવાબદાર કોણ? સવાલ નંબર 6, વેપારીઓ પર લાઠીચાર્જ હોઈ શકે સમસ્યાનું નિરાકરણ? સવાલ નંબર 7, હવે વેપારીઓ પાસે શું કોઈ વિકલ્પ છે? સવાલ નંબર 8, આ સમગ્ર મામલે શું સરકાર ફેર વિચારણા કરી શકે ખરી? આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશભાઈ કશવાલા, કોંગ્રેસ તરફથી નિશિતભાઈ વ્યાસ અને સુરત ઓફિસથી જીએસટી સંઘર્ષ સમિતિના સભ્ય ગજેન્દ્રભાઈ રાઠોડ જોડાયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલા ગજેન્દ્રભાઈ, આપની પાસે આવીશ. આજે દિવસનો ઘટનાક્રમ જે રહ્યો, આપ TV9 ના માધ્યમે સરકારને, પ્રશાસનને શું કહેવા માંગો છો? આપની માંગ શું છે તે સ્પષ્ટ કરો. कि हम लोगों की सूरत के कपड़ा व्यापारियों की जो मांग थी कि जीएसटी की जो जटिल प्रक्रिया है, इसको लेके हम लोगों ने वहाँ रजूआत की थी जेटली जी से, और विभिन्न हमारे नेताओं से रजूआत की थी सभी के पास में. और इसके संदर्भ में हम लोगों ने एक दिन का 15 तारीख का पहले बंद रखा था. वो हमारा बंद बड़ा शांतिपूर्ण तरीके से रहा. इसके बाद में फिर हमने 3 दिन का बंद रखा. वो बंद भी हमारा बड़ा शांतिपूर्ण तरीके से, जिस तरह से हम कपड़े के व्यापारी हैं और सभ्यता का हमने प्रतीक देते हुए बड़ी सभ्यता से हमने बंद रखा और विरोध किया था. और इसके बावजूद हमारा जब मांग की सुनवाई नहीं हुई तो हम लोगों ने वापस अनिश्चित काल की हड़ताल की, क्योंकि हमारे व्यापारियों के अंदर भयंकर रोष था. रोष होने का कारण ये था कि जो सभी लोग इस समय ये बाजार में बातें आ रही है कि हम जीएसटी नहीं, टैक्स नहीं चुकाना चाहते, हम जीएसटी नहीं चाहते, ऐसा नहीं है. हम टैक्स भरना चाहते हैं, चाहे 5 की जगह 10 हो जाए, लेकिन हम लोग टेक्सटाइल ट्रेडर्स के सामने एक बहुत बड़ी जटिल प्रक्रिया है. जो प्रोसेस का जो प्रक्रिया है वो बड़ी जटिल है. उसको करने में हमारे ट्रेडर्स सक्षम नहीं है. उसका कारण ये है कि हमारा कपड़ा जो है वो 5 से 7 स्टेज पर जाकर तैयार होता है और उसके बाद में वो प्रोसेस में जाता है. नहीं तो फिर यहाँ पर गजेंद्र भाई, बात यह है कि जो आपने बताया कि जेटली जी से आपके संगठन की मुलाकात भी हुई थी, जब आपने ये चीजें रखी तो उनका रिस्पॉन्स क्या था? क्योंकि जब जीएसटी डिक्लेयर हुआ है तो आपकी सारी मांगे वही की वही है. हाँ, उन लोगों ने हमारी मांग को सिरे से खारिज कर दिया कि आपके अंदर कहीं भी हम इसकी कोई सुनवाई नहीं करेंगे. और इसको देखते हुए व्यापारी इसलिए अमुदित हड़ताल पे गए थे. જી બિલકુલ, આપણી સાથે બીજેપીના નેતા મહેશભાઈ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. મહેશભાઈ, જે માંગ છે ને જેને કારણે વિરોધ થઈ રહ્યો છે, એક તો જીએસટીની પ્રક્રિયા ખૂબ જટિલ રાખવામાં આવી છે. તેમનું કહેવું છે કે સરકાર સાથે મંત્રણા કરી પરંતુ સરકારે સાંભળવા જ તૈયાર નથી ને આ પરિસ્થિતિનું નિર્માણ થયું. મને એમ લાગે છે કે જીએસટી એ કોઈ આ દેશમાં એક વ્યક્તિ એક ઉદ્યોગ માટે નથી. જીએસટી મને એમ લાગે છે કે ખેડૂત સિવાય, કિસાનોની જે પ્રોડક્ટ છે એના સિવાયના તમામ નાના મોટા ઉદ્યોગો, પ્રોડક્ટો ઉપર જીએસટી લાગ્યો છે. દેશ માટે આપણે વેપાર કરીએ, ધંધો કરીએ, કંઈક ને કંઈક આપવું એ આપણી પણ ફરજ છે. દેશના વિકાસમાં આપણું કંઈ યોગદાન હોય આપણી બધાની ફરજ છે. મને એમ લાગે છે કે ટેક્સટાઇલની અંદર પણ મેં 2 દિવસ પહેલાં પણ ગાંધીનગરની અંદર આખા દેશની અંદરથી મોટા મોટા વેપારીઓ સાથેનો એક ખૂબ મોટો એક્સલો હતો અને એમાં પણ હું ગયેલો અને મેં પણ એમાં સાંભળ્યું છે કે મોટા ભાગના લોકોને
આ જીએસટીથી કોઈ પ્રોબ્લેમ નથી. ક્યાંક અસમજણ જરૂર હશે ભાઈ, જ્યારે ગજેન્દ્રસિંહ કહે છે તો ક્યાંક એમાં અસમજણ હશે, ક્યાંક પ્રક્રિયા જટિલ પણ હશે. હું જાણતો નથી કારણ કે હું પોતે ચાર્ટર્ડ એકાઉન્ટ નથી, પરંતુ મને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુનું જ્યારે નવું ઇમ્પ્લિમેન્ટેશન થાય ત્યારે આપણને હંમેશા એ અઘરી પણ લાગતી હોય છે. પરંતુ આખા દેશની અંદર 17 જેટલા ટેક્સને ભરવા કરતાં, 17 જેટલા રિટર્નોને ભરવા કરતાં માત્ર એક જ ટેક્સ લાગુ પડાય, 23 જેટલી સેસો, ને આખા ભારતની જો વાત કરો તો 500 કરતાં વધારે ટેક્સીસ અલગ અલગ રાજ્યોની અંદર હતા. એ બધાનું સરળીકરણ કરી અને એક ટેક્સ આ દેશની અંદર, અને એમાં કોઈ પણ પોલિટિક્સ વગર, એમાં ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, બધાએ સાથે મળી અને જીએસટી લાવ્યા હોય, ત્યારે મને એમ લાગે છે કે ક્યાંક અસમજણ હશે, ક્યાંક એની ક્લેરિટી ઓછી હશે. તો એ આવનારા સમયમાં થશે. કાલે ને કાલે કદી ક્લેરિટી થઈ જાય. જ્યારે આ દેશની અંદર નવી વસ્તુનું ઇમ્પ્લિમેન્ટેશન થયું છે, કોઈ નવી એક ક્રાંતિ આવી છે, ત્યારે મુશ્કેલી જરૂર પડી છે, પણ એ રાતની પાછળ, અંધારાની પાછળ જરૂર સવાર હોય છે, જરૂર સૂરજ ઉગે. પણ એ લોકોનું જે ખાસ કરીને કપડા ઉદ્યોગની જો વાત કરીએ તો એ લોકોનું જે કહેવું છે કે કાપડ જ્યારે ફાઇનલ પ્રોડક્ટ બને છે એ પહેલાની જે 3-4 પ્રોસેસમાંથી ગુજરવાનું હોય છે, દરેક જગ્યા ઉપર એમને ટેક્સ ભરવો પડે છે, અને એનો આ વિરોધ છે. ટેક્સ ભરવાનું ના નથી પાડી રહ્યા. હું સમજી ગયો અક્ષયભાઈ. દરેક કોઈ પણ પ્રોડક્ટની અંદર કેટલી જ પ્રોસેસ હોય, બધી જ પ્રોસેસમાંથી આપણે એની સિસ્ટમ હોય છે, સિસ્ટમમાંથી આપણે ફોલો થવું પડે છે. કાપડ ઉદ્યોગ હોય, ફૂડ પ્રોસેસિંગ હોય, ગમે તે ઉદ્યોગ હોય, એમાં જેટલા પ્રોડક્શનના જેટલા તબક્કા હોય એમાંથી પસાર થવું પડે, ને એમાં એ જે ટેક્સ છે એ ભરવો પડતો હોય ને સામે એને જમા મળતો હોય છે. આ પ્રોસેસ દરેક માટે હોય છે. દરેક ઉત્પાદિત થતી આ દેશની કે આ વિશ્વની તમામ વસ્તુઓ માટે વિશ્વના 137 દેશોની અંદર જીએસટી છે, અને આ તમામ જગ્યાએ થતું. સવાલ એક સિસ્ટમને ફોલો કરવાનો છે. એક સિસ્ટમથી આપણે ટેવાવવું પડશે અને કરવું પડશે, આજ નહીં તો કાલે. ને એમાં કોઈ પણ વસ્તુ અઘરી હશે, ક્યાંક જટિલ હશે, ક્યાંક મુશ્કેલી હશે, ક્યાંક વધતું હશે. સરકાર એમણે પહેલા જ એમણે સ્વીકાર્યું છે ભાઈ ગજેન્દ્રસિંહ કે અમને જેટલી જે મળ્યા અમે એને અમારી મુશ્કેલીઓ વર્ણવી છે. હજી પણ સમય કંઈ જતો નથી. આ ટેક્સ આજે લાગી ગયો એટલે એમાં કોઈ ફેરફાર નહીં થાય, સરકાર કોઈનું સાંભળશે નહીં, સરકાર આવું ચક્કીવરણ એવું મનમાં રાખવાનું કોઈ કારણ નથી. સમય જે મુશ્કેલીઓ આવશે એ મુશ્કેલીની સામે સરકાર બિલકુલ સંવાદ કરશે. સંવાદની સાથે એમાં જે કઈ મુશ્કેલી હશે તો એમાં સોલ્યુશન લાવશે. બિલકુલ. નિશિતભાઈ, આપને એ પૂછવા માંગીશ કે વિપક્ષ તરીકે સ્વાભાવિક રીતે આપ પ્રશ્નો ચોક્કસ ઉભા કરશો, પરંતુ અહીં સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ એ પહેલા તમામ પક્ષોએ પણ સહમતિ આપી જ છે જીએસટીને. આપ શું કહેશો? સૌથી પહેલા તો હું એ કહેવા માંગીશ, મહેશભાઈએ બહુ સરસ રીતે, સુંદર રીતે વાતો કરી. જો મહેશભાઈ ભાજપના એક અદના સૈનિક છે અને એમને આ જીએસટી પર આટલું બધું જ્ઞાન છે અને આટલી સરસ રીતે વાત કરે છે, તો આજે જે પ્રધાનમંત્રી છે એમને શું પહેલાં આટલી સમજ નથી કે આ જીએસટીથી એક ટેક્સ આવશે, એક દાયરામાં આવશે ને આટલા ટેક્સો ઓછા થઈ જશે ને આ બધી વાત થશે? એ શું આપણા પ્રધાનમંત્રી આજના ભાઈ એમના સાહેબ નરેન્દ્રભાઈને ખ્યાલ નહોતો? 8 વર્ષથી જેમણે જીએસટી ડિલે કર્યું, શું આ ભાજપના પ્રધાનમંત્રી આજે જાહેરમાં માફી માગવા માગે છે કે અમે આ ભવાઈ કરી અને આ દેશને 8 વર્ષથી ખાડામાં નાખ્યો છે, એ માટે જાહેરમાં માફી માગવા માંગે છે? જે રીતે મહેશભાઈ બહુ સરસ રીતે સમજાવ્યું, એટલું સુંદર એમનું ખરેખર અભ્યાસ છે. એક સીએ અને એક ફાઇનાન્સ મિનિસ્ટર કરતાં પણ એ સારું સમજી શક્યા છે, એનો મને આનંદ છે. અને પણ એમના પ્રધાનમંત્રી 8 વર્ષ પહેલા નથી સમજ હતી અને એ સમજ વગરના પ્રધાનમંત્રી બન્યા, એ સ્વીકાર છે મહેશભાઈ? અને એનાથી આગળ વાત કરી, હજી મારી વાત પૂરી નથી થઈ. એમને મહેશભાઈ બોલ્યા ત્યારે મેં એમને પ્રેમથી સાંભળ્યા છે. આ બી સાંભળવાની જરા પ્રેક્ટિસ કરો. એનાથી આગળ વધીને વાત આપણે કાપડ પર આવીએ. ભાઈ સુરતના એમણે કહ્યું કે કંઈ ટેક્સ ભરો ને એટલે બધા ચોર છે. એ વિકૃત માનસિકતાથી દેશ ના ચાલી શકે. એમણે કહ્યું કે અમે 5% ભરવા તૈયાર છીએ. એમણે કહ્યું કે અમે ફાઇનાન્સ મિનિસ્ટરને મળ્યા હતા. એ મળ્યા હતા એની વાત પણ એમણે કરી. એમની કોઈ વાત જે હતી એમની એવું હતું કે 4 પ્રોસેસમાંથી જાય છે. હવે કાપડનો વ્યવસાયનો અભ્યાસ કર્યો હોય તો તમને ખ્યાલ આવે, એ 5 જગ્યાએથી જે થાય છે એ દલાલીથી વેપાર થાય છે, કમિશનથી વેપાર થાય છે. એટલે કોકને 2.5 લાખ રૂપિયાનું કમિશન આવતું હોય વાર્ષિક, કોકને 5 લાખ રૂપિયાનું કમિશન આવતું હોય, અને એના માટે એવો જો પાછળ 4 કોમ્પ્યુટરના ઓપરેટરો રાખે, એક સીએને રાખે અને આ બધી પ્રક્રિયા કરે તો 2.5 લાખ કરતાં તો એને 7 લાખ રૂપિયા તો આ પગારનો ખર્ચ થાય. એટલે ખરેખર તો આ સમજવી જોઈએ કે આ સિસ્ટમ એને સરળ બનાવવી જોઈએ.
એનાથી આગળ વધીને કહું તો જે દિવસે કોંગ્રેસ જીએસટી આપ જે બહુ સરસ સવાલ મને કર્યો કે બધા પક્ષોએ ભેગા થઈને વાત કરી હતી, એ વખતે બહુ સ્પષ્ટ વાત હતી ને કોંગ્રેસે અમને 3 વર્ષ લાગે એનું કારણ એ હતું કે કોંગ્રેસે સ્પષ્ટતા કરી હતી કે ત્યાં રાઇડર હોવું જોઈએ, કે 14% ઉપર ક્યાંય નહીં જઈએ. આમણે 5%થી લઈને 42.5% સુધી લઈ ગયા છે. એટલે ખરેખર એક દાયરામાં ખરેખર લોકોને જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી એના જેવી આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. તમે આજે આ કાપડ બજારની પરિસ્થિતિ જે છે, આવું જ આજથી બરાબર ગયા બુધવારે પેટ્રોલિયમ મિનિસ્ટ્રી પાસે અને પેટ્રોલિયમ સેક્રેટરી પાસે સમગ્ર હિન્દુસ્તાનના એસોસિએશન વાળા રજૂ કરવા ગયા હતા એમની રજૂઆત. ત્યારે એમને બહુ સ્પષ્ટ કહ્યું આ તો છે, ચલો બીજી વાત કરો. જે ટોન છે ને, એટલે વેપારીઓને જાણે એક ટેરરિસ્ટ હોય એ રીતે એમની જોડે વ્યવહાર કરવામાં આવે. પૂછી લેજો એક જેટલા પેટ્રોલિયમ ડીલરોના એસોસિએશનના પ્રમુખો આખા હિન્દુસ્તાનના ગયા હતા, એમને આ જવાબ મળ્યો. એટલે એ આ કાપડવાળાને પણ આવો જવાબ મળ્યો હતો. અને આજે કાપડવાળા છે બિલ્ડર કોન્ટ્રાક્ટરો જે છે એમણે પણ ગયા અઠવાડિયે આ અલ્ટિમેટમ આપ્યું છે કે અમને આની ક્લેરિટી આપી દો, કેમ કે આ સરકારે એટલી બધી પનોજણ ઊભી કરી દીધી છે. બની શકે એટલે એક કોમન વેપારીને, જે ખાનદાન વેપારી છે, જે ટેક્સ ભરવા માંગે છે, આમની એનો બોનાફાઇડ ક્લિયર છે કે 5% અમે ભરવા તૈયાર છે, પણ એને સિમ્પ્લિફાય કરવામાં આવે. આ સિમ્પ્લિફાય નથી થતું. વેપારી આજે જે સુરતમાં ઘટના ઘટી, આજે તમે કહો છો કે ભાઈ CR પાટીલ અંદર વચ્ચે પડીને એમને સમાધાન કરવા માંગ્યા, એટલે જે મારી માહિતી છે એમના દ્વારા જ સૂચના અપાઈ હતી ને આ લોકો પર અમાનુષી અત્યાચાર થયો છે. એ સુરતના વેપારી છે, એ કાશ્મીરના પથ્થરો ફેંકવા વાળા કોઈ ટેરરિસ્ટ નતા કે ના તો કોઈ ઉલ્ફાવાળા હતા. એક વેપારીને આવી રીતે ગુનેગારની જેમ ટ્રીટમેન્ટ ન થાય. આગળ પણ ચલાવીશું. કદાચ બની શકે કે પ્રક્રિયા થોડી જટિલ છે, લોકોને સમજવામાં વાર લાગશે ને એટલે જ કદાચ આ પ્રકારના વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. થોડો સમય વધુ લાગશે. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા યથાવત રહેશે. પહેલા હાલ લઈશું એક બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જે રીતે કાપડ ઉદ્યોગ રસ્તા પર આવ્યો છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે તે મુદ્દે ચર્ચા પણ ચાલી રહી છે. ગજેન્દ્રભાઈ, આપની પાસે આવવા માંગીશ ને જાણવા માંગીશ કે હવે આપના તરફથી આગળના દિવસોમાં આપનો અભિગમ શું રહી શકે છે, કારણ કે સરકારે જીએસટી લાદી દીધો છે, આપે પ્રયત્ન ચોક્કસ કર્યા અરુણ જેટલીને મળીને સમજાવીને, પરંતુ તે વાતનું નિરાકરણ હકારાત્મક નથી આવ્યું. હવે આપ જણાવો કે કાપડ ઉદ્યોગનું સ્ટેન્ડ આવનારા દિવસોમાં સમગ્ર મામલે શું રહેશે? देखिए, हम लोगों का आने वाले समय में जब तक जीएसटी के बारे में जब तक सरकार विचार नहीं करेगी और मीट नहीं करेगी 1 to 1, तब तक हम अनिश्चित हड़ताल पर गए हैं. और आगे से आने वाले समय में हमारे साथ में पूरा भारतवर्ष के कपड़ा व्यापारी अनिश्चित हड़ताल के ऊपर जाएंगे. हमें सूरत वालों के ऊपर सबसे बड़ी एक समस्या ये भी हो गई कि आपको ये पता है कि मैंने जटिल प्रक्रिया की बात करी, तो जटिल प्रक्रिया हमारे भाजपा के मित्रों को समझ में नहीं आई कि हम कपड़े के व्यापारी किस तरह से कपड़े का प्रोडक्शन करते हैं. तो ज़रा मैं जानकारी दे दूं आपको कि हमारा कपड़ा 7 से 8 स्टेज पे जाता है. उसके अंदर 3 से 4 स्टेज ऐसे आते हैं कि जो हैंडवर्क का वगैरह कार्य होता है, जो हमारी महिलाएं जो कार्य करती है उनको जो रोज़गार मिलता है उससे वो पढ़ी लिखी नहीं होती है और वो अपना इसी से गृह कार्य करके अपना उससे उसका घर का काम चलता है, उनको रोजगार चलता है उन लोगों का. तो उसके अंदर वो लोग भी बेरोजगार होंगे हमारे साथ साथ में. हमारा विरोध खाली इतना ही था कि आप हमारे ये संदर्भ में हमने एक मेमोरेंडम बना के दिया था कि आप हमारा ये पॉइंट है, आप इसके ऊपर प्रक्रिया है, इसको देखिए कि कहाँ पे क्या हो सकता है. क्योंकि कृषि के बाद में ही हमारा कपड़ा उद्योग एक ऐसा है जो दूसरे नंबर पे आता है, जो रोजगार देता है. और सबसे बड़ी समस्या हमारे साथ में यही हो रही है कि ये सरकार के समझ में नहीं आ रही है. गृह कार्य अधूरा है इनका. और कांग्रेस के एजेंडे में भी कपड़ा जो है वो जीएसटी के दायरे से बाहर था. इसके बावजूद भी हमारे टेक्सटाइल इंडस्ट्री वालों ने जीएसटी के दायरे में रखने के लिए हमने एक्सेप्ट किया, परंतु हमने जो आवेदन दिया था उसके अंदर में कि आप जो प्रक्रिया है उसको फिर पुनः जांच करें कि इसके अंदर क्या से ये हमारी समस्या है, इसमें हम नहीं कर पाएंगे. तो इस चीज़ को लेके हम व्यापारियों का रोष था. और रोष भी आप देख रहे हैं, सबसे बड़ी समस्या इससे हो गई कि माननीय जेटली जी ने सूरत के व्यापारियों को चोर तक कह दिया. उसका ये रोष सबसे ज्यादा देखने को मिला.
જી બિલકુલ મહેશભાઈ, આપની પાસેથી જવાબ લેવા માંગીશું બે વસ્તુનો. એક તો જે પ્રકારે કહી રહ્યા છે ગજેન્દ્રભાઈ કે જેટલીજીનું વર્તન સારું નહોતું, ને બીજું કે કોંગ્રેસનું જે જીએસટીનું માળખું હતું એમાં કાપડ ઉદ્યોગ ઇન્ક્લુડેડ નહોતું, એટલે સરકાર કાપડ ઉદ્યોગને સમજવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે, એ વાત ચોક્કસ છે. સરકાર સફળ થઈ છે કે નિષ્ફળ થઈ છે એ તો આવનારો સમય બતાવશે. ના, વેપારીઓનું કેવું છે? નહીં, વેપારી તો કે અને એમની માગણી પણ છે એ નહોતું. આજ સુધી ટેક્સટાઇલ ઉદ્યોગ ક્યાંય હતો નહીં, 5% પણ નહોતો, 0% હતો, એ હું જાણું છું. હવે જ્યારે જીએસટી આવ્યો છે આ દેશની અંદર ત્યારે એમાં 5%નો સ્લેબ છે ને ભાઈએ જેમ કહ્યું એમ એમાં કેટલાક તબક્કાઓ છે. મને એમ લાગે છે કે એમની એક વાત મને ગમે છે કે એમણે જીએસટીને સ્વીકાર્યો છે, પરંતુ એની પ્રોસિજરની અંદર ક્યાંક જટિલ સમસ્યાઓ છે. દાખલા તરીકે એ ઘર ઘરાવ જ્યાં બહેનોને એ ભરત વણાટ માટે આપે છે, એ સ્ટેપનું શું કરવું? તો મને એમ લાગે છે જે ક્લેરિટીઓ નથી એ ક્લેરિટીઓ તાત્કાલિક થશે. આટલું મોટું રિફોર્મ્સ આ વર્લ્ડની અંદર સૌથી મોટી લોકશાહીની અંદર આવડું મોટું રિફોર્મ્સ આઝાદીના પછી પહેલી વખત છે, આર્થિક ક્ષેત્રે રિફોર્મ્સ. અને એમાં નાની મોટી સમસ્યાઓ હોય તો એ સમજાય એવી વાત છે, ન હોય એવું શક્ય જ નથી. હોય જ નાની મોટી સમસ્યાઓ હોય જ, અને સરકાર સકારાત્મક રીતે એમની સાથે છે. जीवन जरूरत की वस्तु ગજેન્દ્રભાઈ, હું બોલું છું. ગજેન્દ્રભાઈ, તમારા પ્રત્યે પૂરા અમે અમારી તમારા પ્રત્યે સંવેદના છે. આજે અમારા સાંસદ પણ ત્યાં રૂબરૂમાં ગયા છે, એમના વચ્ચે સમાધાન કરાવવાની વાત થઈ છે, ને લોકોના પ્રતિનિધિ તરીકે સાંસદે, અને આજે દાખલા તરીકે હું ડિબેટમાં આવ્યો છું, હું આ વિષયને જાણું છું, તો એક ભાજપના કાર્યકર્તા તરીકે મારી પણ એ ફરજ છે કે આ અવાજ જે છે, આમની જે સમસ્યા છે એમને મારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ સુધી પહોંચાડવી પડે. નંબર 2 નિશિતભાઈએ પણ એક બહુ લાંબી સારી વાત કરી. ખૂબ સમજદારી, કોંગ્રેસની અંદર એક પરિપક્વ નેતૃત્વ પ્રદેશ કક્ષાનું કહેવાય, એ વાતનો મને આનંદ છે. ને એમણે જે વાત કરીએ, મને આનંદ એ વાતનો છે કે નિશિતભાઈ પણ જીએસટીને સારી રીતે સમજ્યા છે. આખી પાર્ટીની અંદર નિશિતભાઈને મનમોહનસિંહ બે કદાચ બહુ સારી રીતે આને સમજ્યા છે. અને એટલા માટે જો નિશિતભાઈ અને મનમોહનસિંહજીની બેનું ચાલ્યું હોત તો મને એમ લાગે છે કે દેશની અંદર આવડું મોટું એક આર્થિક રીતે નવી ક્રાંતિ સર્જવા માટેનો નિર્ણય હતો, ને રાત્રે 12 વાગે આ દેશની અંદર આટલી મોટી આર્થિક ઉત્ક્રાંતિ માટેનો નિર્ણય થયો, એમાં ભાગીદાર પણ કદાચ નિશિતભાઈનું ચાલ્યું હોત તો બન્યા હોત. પરંતુ કમભાગે આનો શ્રેય કોંગ્રેસે લેવા જેવો હતો, એ લઈ નથી શકી. કારણ કે ખુદ રાષ્ટ્રપતિએ પણ કહ્યું છે કે 14 વર્ષના સંઘર્ષ પછી, એમની સ્પીચ મેં આખી સાંભળી છે, 14 વર્ષના સંઘર્ષ પછી દેશના કેટલાય લોકોએ આની અંદર, અને મને એમ લાગે છે કે 21 જેટલી મિટિંગો, તમામ રાજ્યોના નાણામંત્રીઓની કવાયત, તમામ વેપારીઓ સાથેની મસલતો પછી 14 વર્ષ પછી આ દેશની અંદર એક નવું આર્થિક રિફોર્મ આવતું હોય તો એમાં નાની મોટી કદાચ ક્ષતિ રહી હોય, પણ કોંગ્રેસ જે પ્રકારે એમાં સાથને સહકાર આપ્યો છે, ખાલી ત્યાં હાજર રહેવા સિવાયનો, મને એમ લાગે છે કે ખૂબ આવકાર્ય છે. પણ હવે એમાં નાની મોટી સમસ્યાઓ જે છે, દાખલા તરીકે નિશિતભાઈએ વાત કરી હતી કન્સ્ટ્રક્શનની અંદર, ટેક્સટાઇલની અંદર, તો મને એમ લાગે છે કે એને પોલિટિલાઇઝ કરવા સિવાય સાથે આવીને બધી પાર્ટીઓ કોઈને ઉશ્કેર્યા વગર, કોઈની સાથે ગેરવર્તન કર્યા વગર, એ સરકારની પણ ફરજ છે ને દેશની અંદર તમામ રાજનૈતિક પાર્ટીઓની ફરજ છે. વડાપ્રધાન વિપક્ષમાં હતા ત્યારે વિરોધ કરતા હતા, એટલે વિરોધ નથી. હજી હું આપને કહું, હું આજે પણ નથી કહેતો કે કોંગ્રેસે વિરોધ કર્યો છે. આજે પણ હું નથી કહેતો કોંગ્રેસ આજે પણ નથી કહેતો. સાહેબ અને ભારતીય જનતા પાર્ટીએ એમાં સુધારા માટે જરૂર સૂચનો આપ્યા છે. ના સૂચન વિરોધ કર્યો છે. ઓડિયો ક્લિપ હોય તમારે રજૂ કરવી જોઈએ. જેમ કોંગ્રેસ નરેન્દ્રભાઈ બોલ્યા ઓડિયો છે મારી પાસે. સવાલ એ છે કે ભાઈ નરેન્દ્રભાઈ બોલ્યા છે ક્યારે નહીં થાય. તમે જ્યારે करने की जरूरत पड़ी भारतीय जनता पार्टी વિવેકથી કહું છું, તમે કહેજો મને. મહેશભાઈ એક સાફ हमारे व्यापारी बंधुओं के ऊपर में आपने लाठीचार्ज करवाने की क्यों जरूरत पड़ी? મહેશભાઈ એમાં સુધારા જરૂર સૂચવા છે, સુધારા અને સૂચવા નતા, સુધારા માત્ર સૂચવા છે. વિરોધ કર્યો આજે છે મહેશભાઈ. GST આવ્યો છે, અને હજી હું કહું છું કે આ ઓડિયો ક્લિપ દેશ લેલો. માટેનું કામ છે, આ નથી સુધારા ભારતીય જનતા માટેનું કામ, અમે નથી શાંત કોંગ્રેસ બતાવી માટેનું કામ, ભારતીય જનતા નથી પાર્ટીને. નિશિતભાઈ માટેનું કામ, નથી મહેશભાઈ માટેનું કામ, કે નથી હમ ભી આ સર દેશ માટેનું કામ. અર્થવ્યવસ્થા સરકાર મનોરંજન કરશે. આપણે દેશ માટે દરેક વ્યક્તિ, આ દેશના દરેક વ્યક્તિએ દેશમાં આટલી મોટી આર્થિક સુધારણા આવતી હોય ત્યારે મુશ્કેલી વેઠીને આપ પણ આ માનો છો સિસ્ટમથી સરકાર કહેવાવું જ પડે. સરકાર મનોમંથન કરશે આ મુદ્દે એક રૂમ સાહેબ, સરકાર નહીં કરે તો કોણ કરશે? ઈ મને તમે નહીં, એટલે સમજાવો. અમે વેપારીને એ સત્તામાં નહીં, અમે સત્તામાં છીએ. આજે આ વેપારીને પ્રોબ્લેમ છે, અમે સત્તામાં છીએ. કાલ સવારે અમારી સત્તા પૂરી તો નથી થઈ જવાની, હજી 2 વર્ષ તો બાકી છે, તો એ અમે નહીં કરું તો કોણ કરશે?
જ્યાં ભાઈ મુશ્કેલી મારો તમને એક સાફ પડશે, સવાલ- ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે, બીજું કરશે કોણ? અને નિશિતભાઈ, અમારી ફરજ પણ છે. એક સવાલ છે, અમારી અન્ય ફરજ છે. પક્ષોને- જે મુશ્કેલીઓ हम વેપારીઓ व्यापारी वर्ग के बारे में હોય, આ सोचिए। GST ની आप અંદર જે पार्टी पक्ष मुश्केली की बात मत થતી હોય, करिए। आप એના हमारे માટે व्यापारी वर्ग के ભારતીય साथ में જનતા जो आज પાર્ટીની बढ़ता हुआ સરકાર આ उसकी बात દેશના करिए। તમામ हमारे વેપારીઓ अधिकारों की बात માટે, करिए। તમામ જ્ઞાતિ માટે, તમામ એક જાતિ સવાલ માટે ચોક્કસ સંવેદનશીલ નિશિતભાઈ- છે. અને એ અમારી જ જી ફરજ બિલકુલ છે, ભાઈ, મહેશભાઈ, અમારે આપણે વાત કરવું રાખી. પડે. નિશિતભાઈ, એક સવાલ ચોક્કસ તમામ વિપક્ષી દળોને એ થાય કે એક વાત આપની પણ સમજીએ. જે રાજ્યોમાં સરકાર છે તમામ લોકોની મીટિંગ જે પ્રકારે 18 વાર વડાપ્રધાને કહ્યું કે ગીતામાં 18 અધ્યાય છે અને 18 વાર મીટિંગ પણ થઈ હતી જીએસટી ને લઈને, અને એ તો જેમાં અક્ષયભાઈ, સર્વ- એમનું પણ શાસન હતું જ્યારે માનનીય મનમોહનસિંહ એટલે પ્રધાનમંત્રી હતા. ત્યારે પણ આ બાબતોની ચર્ચા કરી શક્યા ત્યારે હોત ને. અહીંથી એક સૌરભભાઈ જતા વિપક્ષ હતા, તરીકે સાહેબ. પણ વિપક્ષ પોતાની વાત રાખવામાં નિષ્ફળ જાય ને જ્યારે આ પ્રકારે વિરોધ થાય એટલે એમની સાથે જોડાય જ્યારે ના 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 બહુ સ્પષ્ટ વાત કરી દઉં કે સુષ્માજીને પૂછી લે કે જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર યુપીએ સરકારને દ્વારા એમને પૂછવામાં આવ્યું કે ભાઈ આ વખતે આપણે જીએસટી પાસ કરીએ, સુષ્માજી એમના ઓથ સાથે કહી શકશે કે અમારા નરેન્દ્રભાઈ વિરોધ કરે છે એટલા માટે અમે આને સપોર્ટ કરી શકીએ એમ નથી, અને આના લીધે જીએસટી સૌથી પહેલા ડીલે થયું. વાત એટલા માટે કહું છું, જેટલું મહેશભાઈ આજે વાત કરે છે બહુ સારી વાત કરે છે, મને ગમે છે, બહુ પરિપક્વતાથી જે રીતે એમના સાહેબ કહે છે કે સાહેબ આવું કોઈ દિવસ બોલ્યા નહોતા, ઓડિયો ક્લિપ છે, આખું સોશિયલ મીડિયામાં એમના જ બોલેલા શબ્દ. હવે કોઈ કદાચ એવું કહે કે આ ક્લિપ કોઈ એમણે જેવો સીડી બનાવવાનો વેપાર કર્યો તો એમની પાર્ટીએ એવી આ કોઈએ સીડી બનાવી છે, આ સીડીના ડૉક્ટર એ લોકો જ છે ને એમણે જ બનાવેલી છે ને એમણે જ બોલેલા છે ને એમણે જ કરેલા કૃત્યો આ જાહેરમાં છે. અને આજે ધારો કે કોઈ વેપારીની એગની બહાર આવતી હોય એને એમનો સાંસદ પોલીસનો ઉપયોગ કરીને જે રીતે એને આજે તમે જુઓ ને વિઝ્યુઅલ જુઓ એ અશોભનીય છે. જે રીતે મારે છે, અરે તમે કઈ પાકિસ્તાનમાં થોડા છો અને કાશ્મીરમાં જેમ પથ્થર મારે છે પેલા ટેરરિસ્ટો એવી રીતે થોડા છો, આ ઉલ્ફા વાળા થોડા છો. આ વેપારી છે મારા ભાઈ, આ વેપારી છે, આપણો ગુજરાતનો વેપારી છે, એની જોડે આવો ધંધો ન થાય મારા ભાઈ, આ તો વેપારી છે. તમે ખેડૂતોને અહીંયા સાણંદમાં માર્યા, વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં માર્યા, આજે તમે આ રીતે વેપાર કરો છો અમે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન મારા ભાઈ મહેસાણામાં તમે આ બીજો કર્યો તો પ્રશ્ન અમે ઉશ્કેર્યા હતા. આ પ્રશ્ન બીજો મહેસાણામાં તમે ઉભો કરો છો. તમે ઠીક છે, આ મુદ્દો- કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન જ્યાં ઉભો કરો છો તમે, અને ઉશ્કેરવાની રાજનીતિ, સમયનો અભાવ છે. મહેશભાઈ, નિશિતભાઈ, આપે આપની વાત રાખી, સમયનો અભાવ છે. કહી દઉં બિલકુલ આપ મહેશભાઈ, નિશિતભાઈ, આપે પોતપોતાનો પક્ષ રાખ્યો, આપે પોતાનો પક્ષ રાખ્યો, સાથે મળીને આપ કામ કરો તેવી આશા રાખી. આપ ચર્ચામાં જોડાયા, મહેશભાઈ, નિશિતભાઈ, સમયનો અભાવ છે. આપ ત્રણેય જણા ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અહીં સવાલ એ છે કે ભલે આજે કાપડ ઉદ્યોગ છે, અલગ અલગ સંગઠનો બહાર આવી શકે, વિરોધ કરી શકે, જરૂર છે તો સરકારે મનોમંથન કરવાની, જેથી કરીને તેમની તમામ માંગ સંતોષાય અને ત્યારબાદ જ્યારે તેઓ જીએસટી ભરવા તૈયાર હોય તો પછી દરેક ઉદ્યોગ રાબેતા મુજબ ચાલે. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો TV9. નમસ્કાર.